તો આજ તો જો જૂના નકામા કપડા બધા જેનીના અને મારા કોકના અપાય એવા ન હોય ને એવા બધા કપડા આજે આપણે કાઢ્યા છે અને એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે અને બહુ રોજે કામમાં આવે એવી વસ્તુ છે અને તમને ગમશે જ એવી વસ્તુ સરસ બનાવવાની છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો જો જૂના નકામા કપડા બધા જેનીના અને મારા અને કઈ કોકના અપાય એવા ન હોય ને એવા બધા કપડા આજે આપણે કાઢ્યા છે અને એમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે અને બહુ જ મસ્ત વસ્તુ બનાવવાની છે અને તમને રોજે કામમાં આવે એવી વસ્તુ છે અને તમને ગમશે જ એવી વસ્તુ સરસ બનાવવાની છે। તો આગળ શું કરું છું એ પૂરો વિડીયો જરૂર જોજો અને જો આ મારો વિડીયો પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। આ ઘણા બધા કપડા આપણે લીધા છે અને બધાય નકામા જ છે અને એમાંથી જ આપણે બનાવવાનું છે। તો ચાલો બનાવીએ। જો સૌથી પહેલા આ છે ને જૂની નકામી લેગિન્સ છે તો એને આપણે કટિંગ કરી લેશું અહીંથી। ગમે તેવું ટી શર્ટ હોય કે બાળકોની શોર્ટી હોય, લેગિન્સ હોય, એ બધામાંથી આ વસ્તુ બની જાય। હવે આની છે ને આપણે લાંબી લાંબી પટ્ટીઓ કાપવાની છે। પહેલા આના હજી આપણે બે ભાગ કરી લઈએ એટલે આપણે કટિંગ કરવામાં આસાની રહે। આ બધું આપણે એક સાઈડ રાખી દઈએ। આ બધા એને આપણે એકદમ આપણે વસ્તુ જે બનાવે છે ને કલરફુલ બનાવવાની છે એટલે બધા કલરને જે જે વસ્તુ હતી ને આપણે લઈ લીધી છે। આ રીતે આપણે લાંબી લાંબી પટ્ટીઓ કાપવાની છે। આપણે આ નીચેનો ભાગ છે ને એ કટિંગ કરી નાખીએ એટલે જાડો ભાગ નો આવે, કટિંગ કરવામાં આસાની રહી। જો આવી પટ્ટીઓ કાપવાની છે। એ થોડી પતલી કપાઈ ગઈ છે પણ આપણે થોડી એની કરતાં જાડી હોય ને એ રીતને કાપશું આ રીતે। ડબલમાંથી કાપવાનું એટલે એક સાથે બે પટ્ટી થાય। જો આટલી આટલી પહોળાઈમાં હોય ને એવી પટ્ટીઓ આપણે કાપી લઈએ। બધા એના ટુકડા કરી લઉં અને પછી શું કરવાનું એ બતાવું। જો આટલી પટ્ટી આપણે કાપી લીધી છે અને હવે આને છે ને આપણે આ રીતે ખેંચવાની। આ છે ને હોઝિયરી કાપડ હોય આ રીતે આપણે ખેંચીએ ને એટલે એકદમ સરસ ગોળ થઈ જાય। જો આવી થઈ જાય, સરસ થઈ જાય આવી। તો એ બધી પટ્ટીને આપણે ખેંચી અને એ ટાઈપની આપણે બનાવી લઈએ। થોડી આમ ખેંચવીએ ને એટલે તરત જ થઈ જાય। કોટન હોય ને તો ન થાય એટલે આ હોઝિયરી કાપડના જે ટી શર્ટ, લેગિન્સ એવું બધું હોય ને એનો જ યુઝ કરવાનો। જ્યાં તરત જ થઈ જાય આ રીતની પટ્ટી। બહુ જ મસ્ત વસ્તુ બને। જો આટલી આ તૈયાર થઈ ગયા અને હવે આનો આપણે હવે શું કરવાનું છે ને બતાવું। અને આપણે એક સાથે આ રીતે ત્રણ ચાર લઈ લેવાની અને આનું આપણે આટલું બે ઇંચનું થાય ને એટલું કટિંગ કરશું। પહેલાં એક કટિંગ કરી લેવાનું અને પછી એનું માપ રાખવાનું, એને આની સાથે રાખતું જવાનું અને પાછું ત્યાંથી કટિંગ કરી લેવાનું એટલે બધું એક જ સાઈઝની પટ્ટી કટિંગ થાય। અને થોડી નાના મોટી થઈ જાય તો એ વાંધો નહીં, પછી એ તો જ્યારે ફિનિશિંગ કરીએ ને ત્યારે થઈ જાય બધું। જો આટલી પટ્ટી થઈ અને આ પટ્ટીને આપણે આમાં રાખતા જઈશું।
અલગ અલગ કલરનો આપણે આ રીતે એના થપ્પા કરતું જવાનું એટલે એકસાથે રહે બધી. આ રીતે છે ને આપણે અલગ અલગ બધી પટ્ટી કટિંગ કરતા જઈએ અને ગોઠવતા જઈએ. બધાય ટી શર્ટ લેગિન્સ એમાંથી આપણે છે ને આવું કટિંગ કરી લીધું છે. જો કેવા રંગબેરંગી છે. અને હવે આનું શું કરવાનું છે ને આપણે બતાવીએ. આપણે બધું વેસ્ટ મટીરિયલ જ વાપરવાના છે એટલે બીજું પણ આપણે જે કાંઈ મટીરિયલ લેશું બધું વેસ્ટ મટીરિયલ હોય ને એ જ હશે. તો ચાલો બતાવો હવે શું કરશું. તો હવે જો આપણે આ એક ઓશિકાની ખોળ લઈ લીધી છે જેમાંથી આપણે રૂ કાઢી નાખેલું હોય ને નકામી છે ને એવી. અમારી પાસે વેસ્ટ પડી હતી. તમે આનો આપણે સરસ મજાનો ઉપયોગ કરીએ એટલે આનો ઉપયોગ આપણે કરી રહ્યા છે. હવે આને આપણે લંબાઈ પ્રમાણે છે ને સરખા ભાગમાં આના ભાગ પાડી લેવાના છે. ભાગ પાડી લેવાના છે એટલે કે લાઈનો દોરવાની છે. તો આપણે 4 આ રીતે ઊભા થશે અને આ રીતે 2 ભાગ કરવાના છે. તો આમાં હું દોરીને તમને બતાવું કે કેવી રીતે મેં ચેક્સ પાડ્યા છે. તમારે જેવડી સાઇઝ કરવી હોય એની ઉપર આધાર રહી અને જેવી ડિઝાઇન કરવી હોય. હું જે ડિઝાઇન કરું છું ને એનું હું તમને અત્યારે બતાવું છું. તો ચાલો હવે હું ચેક્સ કરી લઉં ને પછી તમને બતાવું. તો આ રીતે જો મેં ચેક્સ પાડી લીધા છે. આમ 4 ભાગ થયા અને આમ 2. આપણે આ રીતની ડિઝાઇન બનાવશું. જેમ જેમ આગળ આ કામ થતું જશે એમ તમને આઈડિયા આવતા જશે કે આપણે આમાં શું કરી રહ્યા છે. અને હવે આ ચેક્સની અંદર પણ આપણે છે ને જો લાઈનું કર્યું હોય ને તો કરાય અને ના કરો તો પણ ચાલે. પણ લાઈનો કરી હોય તો એકદમ વ્યવસ્થિત ચોખ્ખું કામ થાય. એટલે આપણે એવું લાગશે તો એક એક ખાનામાં લાઈન કરતા જઈશું એટલે આપણે લાઈન સીધી આવે. એટલા માટે જો આપણે સિલાઈ કામ ચાલુ કરવી છે આ રીતે આપણે લાઈન દોરી લીધી છે 2 અને જેમ જરૂર પડતી જાય એમ દોરતા જઈશું. અને આપણે પટ્ટી જે કાપી છે એ થોડીક લઈ લીધી છે. હવે આને છે ને આ રીતે આપણે મૂકવાની છે લાઈન વચ્ચે આવે ને એ રીતે. અને પછી અહીંયા આપણે સિલાઈ મારતું જવાનું. થોડી થોડી આ રીતે મૂકતું જવાનું અને સિલાઈ મારતું જવાનું. ધીમે ધીમે આ રીતે આખી પટ્ટી કરી નાખવી એ રીતે કરવાનું છે. તો ચાલો એ રીતે સિલાઈ લેતા જઈએ. વચ્ચે જ આપણે એનો ભાગ રાખવાનો એટલે વચ્ચેથી સિલાઈ આવે. અને અત્યારે આપણે ફિનિશિંગનું કાંઈ જોવાનું નથી. ફિનિશિંગ તો આપણે છેલ્લે કરવાનું છે બધું. અત્યારે ખાલી સિલાઈ જ કરવાની છે. જો આટલી સિલાઈ થઈ ગયા. આ રીતે આપણે થોડું થોડું મૂકતું જવાનું અને સિલાઈ કરતું જવાનું. આ રીતે ઊંચું લઈ લેવાનું અને પાછું થોડું આપણે અહીંયા મૂકતું જવાનું. બહુ વધારે નહીં મૂકવાનું નહીંતર મશીન ઘડીવાર ના ચાલે. આ રીતે મૂકતું જવાનું. જો આ એક આખો લાઈન થઈ ગઈ અને આપણે ઉપર પાછી ડબલ સિલાઈ કરી નાખી એટલે નીકળે નહીં. હવે આપણે બીજી લાઈન લેવાની છે. તો બીજી લાઈન લેવા માટે છે ને આને આપણે થોડુંક આ રીતે ઉપર કરી લેવાનું અને પછી બીજી લાઈન કરવાની એટલે એકદમ ભરચક સરસ થાય. જો આટલેક રાખી અને પછી બીજી લાઈન કરવાની એટલે પછી આ બાજુમાં આવે ને તો આમ એકદમ સરસ ભરચક થાય. હવે અહીંથી સિલાઈ મારવાનું પાછું ચાલુ કરશું. પછી આ ત્રીજી થઈ જાય એટલે પાછી એને આ રીતે સેજ ઊંચી કરી અને અહીંથી લાઈન ચાલુ કરવાની. એ રીતે આપણે કરવાનું છે. જો આ એક ભાગ થઈ ગયો કમ્પ્લીટ. આ રીતે જો કેવું મસ્ત થયું. અને પછી ફિનિશિંગ કરવાનું હોય છેલ્લે. અને હવે આની બાજુમાં આપણે કયો કલર લઈશું? એની બાજુમાં જ છે ને રેડ જ વધારે સારો લાગશે. આમ તો આપણે ગોઠવા છે એ રીતે જ કે કયા પછી કયો સારો લાગે તો એ તમે કહેજો કે આ રેડ લઉં છું આની બાજુમાં તો બરાબર છે કે નહીં. અત્યારે આની બાજુમાં કયો લઈ શકાય મને કહેજો કમેન્ટમાં. બ્લેક લઈને તોય સરસ લાગે અને રેડ લેવી તોય સરસ લાગે. રેડ લેશું ને જેને
રેડ લઈ લઈએ હવે. રેડ વધારે સારો લાગશે. એટલે આની પછીની જે અહીંયા લાઈન છે ને ત્યાંથી આ રીતે પાછું કરતું જવાનું. જેમ જેમ થતું જશે ને એમ પછી આઈડિયા આવતા જાય કે આઈડિયા તો બધાને આવી જ ગયો હશે કે શું બનાવું છું, પણ આ એકદમ મજબૂત બને. અને હજી આને પાછું ઘણી બધી આગળની પ્રોસેસ કરવાની છે, એ બધું જોતા જાજો, વિડીયો પૂરો જોજો એટલે ખબર પડે કે શું છે આ. હાલો હવે રેડ કલર કરી નાખો ને એવી રીતે છે ને બધાય કલર કરતી જાઓ વારા ફરતી, અને પછી બતાવું કે કેવું બન્યું છે. જો આપણે રેડ કલરનું કામ પૂરું કરી લીધું પછી એની પછી આપણે બ્લેક લીધું અહીંયા, અને હવે રેડ અને બ્લેકની બાજુમાં આપણે યલો સારું લાગશે તો અહીંયા આપણે યલો કલરનું કરી નાખીએ. કલર કોમ્બિનેશન તમને ગમતા હોય ને એ પ્રમાણે કરી શકાય. તો રેડ ને બ્લેકની સાઈડમાં છે ને યલો આવે તોય સરસ લાગે, અને પિંક હોય ને તોય સરસ લાગે. આપણે તો યલો લઈએ છીએ અત્યારે, યલો કલરને લગાવી દઈએ. જો આ રીતે થવું જોઈએ, અને ડબલ સિલાઈ કરી નાખવાની એટલે આ નીકળે જ નહીં પછી, અને બહુ સરસ થાય આ એકદમ સોફ્ટ. ચલો આ લગાવી દો હવે. આપણું વેસ્ટમાંથી બેસ્ટનું કામ પૂરું થઈ ગયું છે. પૂરું તો નહીં, એને થોડુંક ફિનિશિંગ કરવાનું છે, પણ સિલાઈ કામ પતી ગયું છે. જો બતાવું, જોજો કેવું બન્યું છે કહેજો કમેન્ટમાં. જો રંગબેરંગી પગલું છણિયું બનીને તૈયાર થઈ ગયું છે. જો બધા જ કલર આવી ગયા. બધાય આ છે ને લેગિન્સ અને ટી શર્ટના જ કાપડ આપણે યુઝ કર્યા છે, અને આ નીચેનું છે એ જૂનું આપણે કવર હતું એ છે. તો આને ફિનિશિંગ માટે છે ને ઉપર ઉપરથી થોડા થોડા કટિંગ કરવા હોય તો કરાય, અને ના કરો ને તો પણ ચાલે. એવું સરસ જ છે. જો કટિંગ કરવાની આમ જરૂર તો બહુ લાગતી નથી, પણ ક્યાંક ક્યાંક આ રીતે વધારે મોટું લાગતું હોય ને એવું એવું આપણે થોડુંક કટિંગ કરી લઈએ. બાકી તો બરાબર જ છે, આપણે માપમાં જ કરેલા છે બધાય. એટલે આવું સેજ સેજ ઉપર ઉપર લાગતું હોય ને એવું કટિંગ કરી લઈએ. બહુ નથી કાપવું આને, આ તો જેટલું એમ તો મોટું હોય એ સારું. જેમ જેમ યુઝ થાય ને એમ પછી આ થોડુંક બેસતું જાય. થોડુંક વધારાનું હોય ને એવું જ આપણે ઉપરથી કટિંગ કરીશું. ક્યાંક ક્યાંક મોટા થઈ ગયા હોય ને તો એ કટિંગ કરી લેવાના. બસ બરાબર જ છે. હવે તો જો આ આપણું તૈયાર છે બેસ્ટમાંથી બેસ્ટ પગલું છણિયું. કેવું બન્યું છે કહેજો કમેન્ટમાં. અને આ એકદમ વજનવાળું છે એટલે ખસી જાય એવું પણ નથી. એકદમ આ રીતે જમીન સાથે ચોટેલું રહે એ રીતનું છે. અને તોય તમને એવું લાગતું હોય ને તો હજી આ નીચેનું કાપડ છે ને ત્યાં એક વધારે જાડું કાપડ હોય ને એ નીચે લગાવી દેવાનું એટલે વધારે જાડું થાય. પણ આનો જ વજન એટલો છે ને કે આ ખસે એવું છે જ નહીં. તો કેવું લાગ્યું આ કમેન્ટમાં કહેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અને આવા જ આપણે ઘણા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના વિડીયો બનાવેલા છે જૂના કપડામાંથી, એ પણ જોજો. તો ચાલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.